હા ભાઈ વાહ રૂમાલ લે હજી કેટલું બધું છે આજો ગધી આવ્યા પપ્પા કહેતા ને ગધિયા નતા તો આવ્યા હા પાણી પાસે બેન બાર રમેશ છે રમત શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને તો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે તો હું છે કે અમારે બધાને મોડું થઈ ગયો કારણ કે પાણી આવતું તમને કોઈ ઉઠાડ્યા જ નહીં દીજાને નંબર બે દીજા નંબર તો હુતા જ રહ્યા બીજા બેનને પણ જો અત્યારે ભણવા જવાનું મોડું થઈ ગયું ને ત્યાર થાય છે થઈ ગયો કા પ્રાર્થના બોલવા કોઈ ભલે ગઈ પ્રાર્થના એમાં હું વાંધો જો પ્રાર્થના બોલાઈ ગઈ તો દીજાબેનને થોડીક તકલીફ પડે છે ગુડ મોર્નિંગ દીજાબેન દીજાબેન જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાં એક નવા વ્લોગમાં તમારું બધું સ્વાગત છે ને આજ જેવો 8:30 થઈ ગયા 8:30 વાગી ગયા છે એટલે તો ભાઈ આજ જેવો ટાઈમ થઈ ગયો છે ભાઈના કપડાને એવું હતું ને પાણી ફટાફટ ધોયું બધું હાલો ફટાફટ રેડી કરો બે ચોટલી વાળી ને મલિકા ચાલો એ દીજાબેન પણ રેડી થઈ છે પપ્પા જો પપ્પા અને અમે બેન ને જો ચા ની વાત જઈને બેઠા છે મમ્મી સાફ સફાઈ નું કામ કરે છે ચાલો એનું કામ કરીએ ને આપણે આપણા કામથી પાછા લાગી જઈએ ત્યાં થઈ ગઈ દાદાને કે ચાલો મૂકી જાઓ દાદા જાય છે દીજાબેનને મૂકવા બબે જણા મૂકવા છે દીજાબેનને થાય ભાઈના કપડાઓ આખા બધા કોઈના કપડા નથી એટલે અમારે એકના છે કાલે મળવા ગયા હતા ને ઠેલો ભરી દીધો ચોડો કપડાનો તમારે બે જોડી પપ્પાના બે જોડી ને ભળિયાની ચાર એટલે દોરી ભરાઈ ગઈ હવારમાં બેહી જ ગયા તા વહેલા ઉઠી અત્યારે કેમ રવાઈ ગયા એટલે હું સુકાઈ જાય જાડા જાડા કોટ ને આન ને એવું બધું છે બધું સુકાઈ જાય કાંઈ વાંધો નહીં હુકવી દે અમારી જો ફૂલ ઝાડને બદલે ટમેટી નીકળી ટમેટા પણ એમાં આવી ગયો ઝીણા ઝીણા ટમેટા આવી ગયા આમાં તો જો કેટલા આવ્યા જો ઝીણ કીકડી છે પણ ટમેટા જો એવું નથી આમાં ખાતરોનું નાખેલું છે ને સાણીઓ ખાતર હોય ને એટલે સમજે આમાં 2-3 આવ્યા છે આમાં લૂમ કાંઈ વાંધો નહીં ભલે મહિને આવવા ટમેટા લસણ મારું પકડાઈ ગયું છે લસણ તો છે કે દવા વગરનું લસણ એટલે જી થાય એમાં તો આપણે રોડવાનું તો રહીએ જ થાર કેટલો છે જોઈ શકો છો તમે થાર જો ફક્ત કેટલો થાર તો ઓછો ટાઈમ થઈ ગયો તો એટલો થાર છે ચાલો તો આપણે પણ હવે આપણી દુકાને જઈએ આટલા કારણ કે કપડાં એમાં મૂક્યા ને હજી તો ઢબ ભર્યો નીચે મૂક્યા દુનિયાના એક કપડા હતા મશીન હોય ને મને લઈ દો ને ભૂકા કાઢ નાખ્યા ભૂકા જલ્દી જલ્દી તમને સબસ્ક્રાઈબ ને અમને બધાને અમારા બધાને વિડીયો અમારા બધા જો તમે એટલે અમે સિલેક્ટ થઈ જાય ને તમને યુટ્યુબ માં પૈસા આવે ને તો પછી મશીન લેવા થાય કંઈક ને કંઈક થોડું થોડું કામ તો જોઈએ જ કેમ વીખવાનું તો જોઈએ જ થોડું ઘણું બાકી નવરા બેઠા કાંઈ હક તો થાય ને એટલે કાંઈક ને કાંઈક તો જો કાગળિયા ભેગા કરે અત્યારે પ્લાસ્ટિક આવું બધું છે આમાં દુકાનમાં તો જો બધું રેલ રપટ પડ્યું ને એ બધું સરસ સરસ ચાલો પણ આપણે એનું કામ કરીએ આપણે આપણું કામ કરવા નીકળીએ વાળીએ હવે ચાલો આપણે સરસ કટલેરી વાળો રૂમ છે ને એમ કહેવાય કે મસ્ત મજાનું ગોઠવી દીધું પાછું ઝાપટી ઝૂપટી બધું પાછું હતું એમ મૂકી દીધું છે થોડીક વ્યવસ્થિત મૂકી એટલે પકનાઈને થોડીક થઈ ગઈ છે થોડીક હાકેર થતી હવે કચરો કાઢી લીધો હવે કરી લઈ પોતા 11 જેવો ટાઈમ થઈ ગયો છે મમ્મીની ગયા છે વાડીએ જીરું થોડુંક પાવાનું હતું એટલે જરૂર પડે ફુવારા ફેરવવા હોય તો ચાલો કન્ટિન્યુ આપણું કામ કરી લે અને એકદમ થકાઈ ગઈ છે કેમ કે કપડાં એટલા બધા છે ને તો ધોઈ એવું બધું હે હમણાં બેન બીજા બેને આવી જાય કેમ કે 11 થઈ ગયા છે રસોઈ બનાવી તો મને મમ્મી પપ્પાએ આવી જાય એટલે થોડીક મમ્મી પણ હેલ્પ કરાવશે તો ચાલો આપણે પોતા ફટાફટ કરવા માંડીએ હવે રોટલી કરવા બેસી ગયા છે 12માં 10ની વાર છે કેમ કે 12 જ થઈ ગયા કહેવાય હવે રોટલી બનાવી લેતા પપ્પાને હવે આવી જાય બધા ચૂલો સળગી એટલે આપણે બનાવવા માંડીએ રોટલી આપણે જોઈએ ચૂલો સળગે છે સરસ મજાનો પ્રગટી જાય એટલે આપણે તાવડી તપે એટલે રોટલા માંડી દઈએ કપડાં આપણે સુકાઈ જાય એટલે લઈ આવીએ અને લોટ આપણે તેલવાળો કરી નાખીએ અને પછી બનાવવા માંડીએ રોટલા દીજા બેન સરસ મજાની રોટલી બનાવે છે મેં બનાવી લીધી હવે દીજાનો વારો બસ કેમ દીજા એ કાનું એ ના હું કરું તારે બેટા ખાનાની ને હે લે બોલ એમાં ભેગી જઈશો સરસ લે જો કેવી મસ્ત નાની નાની રોટલી ગોળ ગોળ બનાવી છે ને હવે ચોળી હશે તું હાટ બને ને કાનું
જઈને તો મેં 2 ચોટી વાર દીધી હો. મારા હાટુ બનાવ્યો હોય ને એ દાદા માટે બને ગંધારી છે ખાવી છે એમ કઈ ગંધારી નથી. સરસ લોટે બ્લેક નથી તો પાટલું બધું વ્યવસ્થિત હતું જો. નીચે રજડાઈશું એટલે થાય છે નકર તો થાય. આ મસ્ત મસ્ત છે નાની નાની જજ્યા. એક બળી ગીસ ખાલી જા ન ખાવ. ખાવી કઈ કડકડી છે હે મજા આવે હે. ચાલો બધી ચોડવી લઈને આપણે બે જઈએ જમવા આવે કેમ બધા વાડીએથી આવી ગયા બધા બપોરા કરવા. બપોરામાં વાલનું શાક મરચાનો સંભારો કર્યો તીખો તીખો મોરો મોનો બે મિક્સ. બીજા બધા ચોરવા મીઠા ત્રીજા ન્યો થાળી કાઢી દઈએ. લીલી ડુંગળી ચાલો હાલ્યો પાણી ભરી આપી ભાત તો હાલો હાલ્યો. અમિતભાઈ ફોન પણ આવે છે હાલો તો પછી બીજા જો એક થઈ ગયો છે અને હું ગોતેશ ક્યાં ને કઈક ગોતેશ છે હે? શું સોડા ભરતા હોય ને ખબર હું ઓલો બધે સોડા ના ભરતા હોય કોથળીમાં શીશ્યું તો ઓલું સોડાનું આમ રાખે ને પછી ખબર એમાં નાખે સોડા ને ઈ જે આપણે કપડાં પણ લઈ આવ્યા કેટલા બધા હતા તોય જિગ્નેશ મને એમ કે તું કહીશ હું દુનિયાના કપડાં ધોયા છે ને જાજા વેર ન લાગે પણ મને તો આજે કુદરતી કોઈને આટલા કપડાં ધોઈને થાકી ગઈ નકર તો થકાય તો નહીં જાજા જ ધોઈએ ઘણી વાર હોય જ એટલા તો અમારે ઓછાડીએ ને બધું એકાઈ કાઢીએ ને યાર. તો દીજાબેન શું કરે છે ગોતે છે કાંઈ શું ગોઈશો સોડાને શીશી ગોઈશો તો સોડાનું ઓલું ઓલું હું ઓલું 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 ઓલી ગયણી ગોઈશો ને ના મને ખબર જ હતી પાછી ઠેકાણા મૂકતા જો આ ગયું એની કંઈક રમત જો અલગ પ્રકારની હોય છે. સોડાનું ભરવાનું હોય એને અલગ પ્રકારની કંઈક રમત હોય બેન નાની અમારે. ચાલો એ રમવા માંડીશ પછી ચાલો સુઈ જવાનું છે ઘડીક વાર હવે આમ જો હં 4 ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે આપણે સાંજે 10 જેવા બેસી ગયા છે આપણે જ કરીએ ને એ દ્વિજાબેનને કરવું જ પડે જો હું અહીંયા ગળું કટિંગ કરતી હતી ને તો બેનભાઈ જો મારે બધા સામાન લઈને બેસી ગયા છે ઉઠીને સીધા બધું મારું લઈ લીધું છે કેનવાસ ને સ્કેલ ને પેન ને બધું લઈ લીધું બેનભાઈ જો કરવા માંડ્યા. જતો એના વાર તો જો તો ખરા જતો ખરા એ હું બનાવતી હતી કે મમ્મી લાય હું કરું એ કે તો એ કરે શીખે છે બોલે ભણવાનું નથી કરવું એ કરું ચાલો ફટાફટ આપણે બનાવવા માંડીએ. ગળા બનાવી લઈએ પહેલાં પછી ડ્રેસ કમ્પ્લીટ કરી લઈએ. બેન અમારે વર્ગી ગયા લેસન કરવા માટે. અરે અહીંયા તો કટિંગ કરતી ને મારા ડ્રેસ અને આ વર્ગી ગઈ છે ડ્રેસ સીવવા માટે. હા પણ સીવવા જ નથી હવે આપણે ચાલુ કરી દીધું ડ્રેસ સીવવાનું ચાલો બધાયના સીવવા દીજા બોલાવે એ કયો હા હા પછી ગળું બતાવું બધાયને. આ એનું હે મોટું છે હમ. આ એનું અડધું મોટું અડધું 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 રીજા બનાવ્યું જો મસ્ત મજાનું બનાવ્યું છે રીજા બેને. આ મણિયા કલરથી નમાલ બનાવવાનો હમ. અને આ જો ચાલો એનું કામ કરી દીધું કમ્પ્લીટ કરીને પછી આપણા માટે આગળ ચા બનાવશે એ સરસ મજાની. તો અહીંયા તો આપણે ચા પાણી પીને પછી જઈએ દુકાને કારણ કે આજે સવારના તો દુકાને ગયા નથી તો અત્યારે આગળ જઈએ હવે કેમ ગળું છે મસ્ત થઈ હમણાં પલટાવી નાખું પછી છે ને સિલાઈ મારી એટલે આવ્યો નથી અત્યારે જો કપડાં ભવ્યભાઈના કપડાં સવારે ધોવાઈ ગયા ને પાછા અત્યારે જો ઠેલામાં કબડ્ડી રમવામાં તૂટી ગઈ પોકેટ આમ ખેંચો હોય ને નવો રેડી કરી દીધો. કાંઈ વાંધો નહીં ચાલો જો ભવ્યભાઈના કપડાં ઠેલામાં ભરી ગયા બધા જોઈ કેટલા બધા કપડાં હો ભાઈ. સિલાઈ નથી તૂટી ઓમ તૂટી ગયો નકર તો હાલે. ચાલો એ કપડાં ભરી જાય ને આપણે ભાગીએ હવે દુકાને. દીજાબેન જોઈ લે અમારે રેતીમ રમવાની મોજ ગામડામાં રહેવાની ઈન રમવાની ઈન મોજે મોજ કેમ નાનો જોઈ લે રમી લાય સરસ મજાના ફૂલ ને ચાલો ફૂલ બેગ તોડ લઈએ મસ્ત મજાના ગુલાબ છે. આ મંજીર વાવ્યા છે જો તો ખરા લીંબુડી જામફળી કાંદી જા
એ ગુલાબમાં ધાણા ને મેથી ને વાડી બનાવી દીધી હો અહીંયા તને હા તમે વાડી બનાવી દીધી અહીં જોઈ લે ફૂલ તોડવા ગયા હતા અમે ફૂલ ના પૂછો અમે તોડે એમ જો વ્રતભાઈ આવી ગયા ગાડી લઈને જઈ લે કેવા મસ્ત મજાના ભરતું છે વ્રતભાઈ ને જો આ રીંગણી પાંદડા થોડા રીંગણા જાજા કેટલા મસ્ત મજાના હે હજી સબ્જી મેટી નથી અને બે વાગ્યા ગયા હતા એક બેસીને આવતા રહી તો મમ્મી જો રોટલી બનાવવા મીના છે પપ્પા થોડી હેલ્પ કરે લસણ કઢી બનાવી છે ને કઢી તો લસણ સુધારી દી આપણે દૂધ ગરમ મૂક્યું છે ને ખીચડી મૂકી દઈએ થોડીક હું નાતો તો દૂધ વાળો પછી રેડું નાખતા છે ને હું કાલ આવું ભોળે ભાઈ તો આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે ખીચડી પલાળી દીધી છે ને કઢી દોઈ લઈને રસોઈ બની જાય કમ્પ્લીટ આપણી ખીચડી અહીંયા આપણી કઢી કમ્પ્લીટ થઈ જાય હમણાં દોઈ લેવું એટલે પછી ગેસ સેટ ચૂલો ખાલી થાય પછી આપણે કઢી વઘારશું અને ધીમે તાપે થાય છે હજી તર થોડી થોડી વહી જશે તો મને એમ છે ખીચડી બળ થઈ જાય તો સરસ મજાનું ગુલાબ પણ લાવી છે ભગવાનને ચડાવી દઈએ ત્યારે સવાર થાય થાવ લંઘાઈ જાય કે સવારે ચડાવવું કાંઈ નક્કી નહીં વિચાર કરું છું લગભગ સવારે જ ચડાવી દે ફ્રીજમાં મૂકી દો અને કંઠી ગોતતી હતી માળા ફેરવવાની પહેરવાની કંઠી બંને તો એ મળી ગયું ના બધું વીખું છે જો જૂની વસ્તુ સરસ હાઈટવી છે અને શું કહેવાય ને કોમેન્ટ કરજો મને તો ખબર જ છે અમને તો અત્યારે જનરેશનને ન ખબર હોય તો કોમેન્ટ કરજો અને હું એ બહુ જ રમતા અમે સુધારતા સુધારતા વયા ગયા બે વાર હવે સુધારવા બેસી ગયા પાછા કેટલા મહિના પછી અમે ખટી ખીચડી કરીશ કેમ મમ્મી કે દીધે કરીશ અમને યાદ નથી આવતું રેડી થઈ ગઈ છે જમવાનું પપ્પા આવે એટલે વારો કરવા બેસી જાય ખીચડીને કઢીને કઢી થોડી થોડી બાકી છે આપણે અડદર નથી નાખી થોડીક વ્હાઈટ બનાવી છે તો ઘણો સમય થઈ ગયો છે બનાવી જ નથી આવી જાય 3-4 દિવસે નક્કી કરતા હતા આટલી બનાવી છે તો અમારે વધશે કઢી અને ખીચડીની વધવાની જ છે કેમ કે બહુ ઓછી ખાઈ બધા ખીચડી એવું છે જેવો ટાઈમ થઈ ગયો છે બીજા બેન ગોળણી થયા તો બીજાના તમને છે ને મજા છે ગોળણી થાય છે રોજ રોજ કાલે હતી આજે હતી તો જમીન આવી ગઈ તો ચાલો એ અમને બતાવે શું શું લાવી નહીં કેમ બીજા વાહ આને ખોલીને જોઈએ વાહ ઉપાડે દેવો નાખો વાહ ઉપાડે દેવો ઓપનિંગ કરે છે ચાલો અનબોક્સિંગ કરી દે હાલો હાથે લઈએ કાતર ક્રન્ચી ને વાહ બ્રેસલેટ નહીં આ ક્રન્ચી કહેવાય છે આને મસ્ત છે રિબિન બીજા બેન જો બીજું કપાઈ જાય નહીં उबे देखो पर्स आई વાહ लो इसमें अंदर क्या है બોલો કાગળ आगे फिर नीचे में मसाला लगा પિંક કલર છે ને એમાં મસ્ત લાગશે આ પર્સ તારો हाँ ચાલો હવે બધું મૂકી દો बुद्धि ने मुक्की का देखो क्रांति के मामू को गई है એ હું મૂકી દે ચાલો મારે ગોયણી થઈ હતી ને સાંજના ટાઈમે તો જો કંઈક લઈને આવી છે શું લઈ આવ્યું બેટા देखो એટલે હા પછી માથામાં નાખવાનું પછી બીજું શું છે आ ये कर बस એ શું છે ले जाएंगे એને શું કરવાનું ओला नो आ पिंक कलर नो वाला क्या जाए ते आमना सरस लागे ક્યાં ઊભી તો થા તો ખબર પડે ને કાંઈક એટલે આવો ભાઈ મસ્ત લાગ્યો આમ તો અને આની અંદર એક છે કે એની અંદર શું છે પૈસા ના ભાઈ ના બીજું કંઈ કઈ છે એલા વાહ ઓય પાલિશ જો મસ્ત મજાની નખપાલી જાય પીઓ દીજાને તો વાહ ભાઈ વાહ રૂમાલ લે હજી કેટલું બધું છે પપ્પા કહેતા ને ગભિયા નતા તો આવ્યા અન એ શું છે લિપસ્ટિક અરે એવી અન ફુદેડા વાળું હોતે બ્રેસલેટ પાવડર ને આ હા હે એટલે એ તો ચાંદલા એ હું આ શું ઓલું રબડ જેવું શું છે એ બપ એટલે હાથમાં પહેરવા માટે છે ભાઈ બીજા બેનને તો ઘણો સામાન થઈ ગયો આપણે વેચી નાખો આ બધો સામાન બીજા હાટું કંઈ રાખવું નથી કેટલી બધી અમારે બીજાને જો કેટલી બધી વસ્તુ આવી હો તમને આમાં સૌથી શું ગમે
ગમે નહીં કોમેન્ટ લાઈક ને શેર કરી કોમેન્ટ કરવાનું ના ભૂલતા કોમેન્ટ કંઈ કરતું નથી ચાલો તો વિડીયોને પણ એન્ડ કરી દઈએ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરજો તો પપ્પાને ઉતાવળ છે જમવાનું તો હાલો વારું પાણી કરી લઈએ